कञ्जलोचन कञ्जमुखकर कञ्जपद कञ्जारुणं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणं कन्दर्प गणित अमित छवि नवनील नीरद सुन्दरम् पट्टपीतमानमुदडित रुचिशुचि नौमि जनकसुतावरं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणं शिरकिरीटकुण्डल तिलकचारु उदारङ्गविभूषणम् आजानुभुज शरचापधर सङ्ग्रामजितकरदूषणं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणम् भज दीनबन्धु दिनेश दानव दलन दुष्ट निकन्दनम् श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनि मनरञ्जनम् मम हृदय कुञ्जनिवास गुरु वामादिफलदलगञ्जनं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणम् श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणम्
સકળ તીરથ સંતોને ચરણે ગંગા યમુના રેવા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા કહે પ્રીતમ ઓળખીલો કણિયા હરિજન હરિના દેવા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પણ રે મારી ચિંતા વે ઘન વિનાશની જ રે અને મારી કમલા શની તું સતત ભજન ગવાય છે જો બાહ્ય દ્રષ્ટિ વાત છે ગુરુજીના નામની રો માળા છે દુઃખમાં દુઃખ બોલાય નહીં કીર્તન ચલાય નહીં દુઃખમાં રડાય નહીં દુઃખમાં સતાય નહીં ધન ભેગું કરાય નહીં એકલા ખવાય નહીં ભેગ કોઈથી રખાય નહીં જો આટલા ભાવ આપણા જીવન મારી ગયો તો ભક્તિના મારી ગયો ભક્તિના લાગુ છે આપણે એક આપણે નથી કરતા એટલે આપણે કચર મન ગુસ્સા કરલો બધો કરે છે નકર તમે હરકી દારૂ કરાવો જેના હૃદયમાં 3 લોકનું નાથ ભગવાન જેણે હૃદયમાં જોયા છે કે જે દ્વારા પરમાત્મા બોલતા હોય એવા પુરુષ હોય એ મહાપુરુષ કહેવાય અને એ મહાપુરુષની વાત હોય એને આપણે જો આપણે શ્રદ્ધા કરીએ વસ્તુની લેણ કોઈ કરીએ તો આપણે નિર્ણય ભાવ સત્તરમાં જઈએ આપણે મચ્છરમાં હેડી જઈએ પણ આપણી વૃત્તિ લથડતી છે એટલે રાહ પકડતા નથી થોડી ઘણ ભાવ ઓમ આવી જાય થોડી ઘણ ભાવ ઓમ આવી જાય વળી એક ઉપર પણ આવી જાય તો ભાવ બગડી જ હોય ભાવ સહી હોય આ જે થાય છે એ ભક્તિ તૂટી જાય ઠંડી થાય ઘણીમાં સડી જાય તો શું નથી ઘણીમાં પડી જાય તો શું રેખા કરવું પડે એટલે આપણી ભક્તિ થતી નથી એ ભક્તિ થાય તો પકડો નિર્મળ થો નિર્વય થો શાંતિ હૃદયમાં રાખતા લીખો જો તમે શરીરના જે ધર્મો પાળો છો એ તો બધા પરધર્મો એ તમારો ધર્મ નથી આ શરીર છે એ કોઈનું છે બંધુકોનું છે કોઈવાનું છે આ વાત તો એની છે કાં તો આત્માને પરમાત્મા મળવાની જો તમે અંતરમાં સ્મૃતિ રાખી અને સદવર્તન કરો અને ભાવ હારા રાખો આત્મા ભાવ ભાવો તો ભક્તિ મુશ્કેલ નથી શરીરથી શરીરનું કામ કરો શરીર સંસારને હોપેલું છે
સંસારમાં જે મિત્રો છે એ તમારા ઘર પડેલો હોય, ભાઈ હોય, દીકરી હોય, દીકરીઓ હોય, ભાઈ હોય, જે કારણ હોય એ શરીરથી બજાવી લેવાનું છે. પણ મળ્યું જે તમારા હૃદયનો ભાગધારા જો આત્મા પોતાતો હોય તો મહાપુરુષોના વચન પ્રમાણે જો આપણી વર્તી રહેતી હોય તો શરીર બજાવે, પીલામાં વૈરાગ આવે. હવે હું આત્મા છું, હવે હું પરમાત્મામાં જવાનું છું અને હું આંતરાય પડે મને આ રોકાવા થઈ જાય. પણ આપણને એવો વિવેક પડે નથી, એવું બધું ગોળ ફરતે ફૂટાય છે. જણે આપણું ઘેરથી આપણું, આ જમીન મારી, આ ઘર મારું, આ શરીર મારું, આ સોળ મારો, આ ડોળ મારો, આ કટન મારું, આ ગોળ મારું, આ ઘર મારું, આ મારું હોય તો આશ્રમ મારું, આ હું આ ગમનો છું, હું અમુક જાતનું સંન્યાસી છું, પ્રભુ સાધુ છું, પ્રભુ વંશદેવ છું, એટલે એક કહેવાય હું પેલા સંન્યાસી છું, એટલે એક કહેવાય શેલા મારા, એવું પેલો કહે શેલામાં. એ જેમ આપણે ઘર મળી જાય છે એમાં મને વિખરાઈ છે. નકર તમે એમ થાય આપણે આવો તો ભક્તિ દુર્લક્ષિત નથી, ઘણું સુલભ છે. પણ આટલો વિભાગ નથી આવતો, આપણા વિવેક નથી આવતો, સદવિવેક એ પ્રમાણ દૂર કરશે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. નકર તમે ગોમના ઘર ના માનો છો, ભાઈ માનો છો, ભાઈ માનો છો, એ તો કોઈ આત્માની વાત છે. તો ફલાણા ગોમનું છું, ફલાણા ઘરનું છું, ફલાણા કોરું છું, ફલાણું ઘર મારું છે, જમીન મારી છે. આ તો જળ બુદ્ધિના ભાવ છે. જળ બુદ્ધિના ભાવે જ્ઞાન કરી ન થાય. અને જો સત્સંગના યુગમાં રહીને વિવેક આવે તો આવડતી સુધી પાછી વળી જાય તો આ પર જણ પદ પર ગણે, સ્વર સ્વર ગણે. હું કોણ તો હું ચેતન છું, તો કોણ આત્મા છું, કે તો હું પરમાત્માનો અંશ છું. હું તો 2 જણનો મહેમાન આવ્યો, મારે તો આ બધું છે એ તો પૂર્વના પુણ્ય યોગ્ય મળ્યું છે. તો આજે હારી વાવણી કરો તો આ ગુરુજીના નામનું બધું બોલો છો એ બધું તમારા આશ્રમમાં આવેલા. ચક્રને નાખો, કબૂતરને નાખો, કોઈ નિરાધાર જીવ હોય તો એની સહાયતા કરો, કોઈને મદદરૂપ છો. બધામાં કોઈ દુખિયાળાનું દુઃખ જુઓ. કુટુંબમાં દુખિયાળું હોય, ઘરમાં દુખિયાળું હોય, ગોળમાં દુખિયાળું હોય, બાળુમાં દુખિયાળું હોય તો તમે એની પીડ ગણો. પેલા આપણે એમાં કહ્યું છે વૈષ્ણવજન તો તેની કહીએ પીડ પડાઈ વર્ણવી, દુઃખી ઉપકાર કરે મન અભિમાન ન વર્ણવી. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પડાઈ વર્ણવી. એવી જીવ જાળવણી આપણને આવી નથી એટલે આપણું પછી ફરતી નથી. કોઈને આગળ વસન બોલીએ એની વાત પર દબાઈ જાય, કઠો વસન બોલીએ એના આત્મામાં ખાવાગી જાય તો તમે પૂરી કરતા હું પાપ ગો બધી કરો. વાડીનો ગાડું છે, વસનનો ગાડવાનું છે. તમારે મારું હોય તો નથી આવો, ના મદદ કરવી હોય નથી કરો, એટલું ભૂલ જાળો. પણ કઠોળ વસન બોલો. એક વાઘ હતો અને એક બ્રાહ્મણ હતો. પછી બ્રાહ્મણને ઘરમાં ખાવા હોય એટલે પેલી બાયુથી ઘરમાં કષ્ટતાઓ કરે, ખાવાની શું કરે પછી કે અમે તો ગમે તેમ કરો પણ ગમે તો થતું ખાવા પેલો ભગત. તે એક દાડો પછી એવું કહ્યું કે મહિના ગોટા હું કોઈ ચોરી કરવા જાઉં, આ પૂછ્યા તો કરું છું પણ આપણે તો આ પાડે તો ના પડે તો નથી. આજે જવા દેવા નહીં બોલવો જે વાર મને ખાઈ જાય. આ જુઓ મારા એવી જીગત તો હે મરવાના ઈરાદે વાઘ નીકળી બાજુ. પણ એ વખત વાઘ પરિમાણ ને અને બાયણે જીરો વાઘ અને આ બોલમાં તો મળતો અને તો સારા ઘેર નોકરેલો તું મોની તોડી લાવ્યો તો વાઘ
એ પેલા દાગીના રાખેલા એવું બધું જોયું અને એકટામાં વાઘ આવ્યો તો પસ્તાયેલા પછી મામા મામા ઉઠો તમારે ઘેર ખૂબ ભીડ પડી ગયેલા પૈસા મને ઘેર હાથા નથી આવી એટલે ઘેર ખાવા નથી એટલે મોમો કયો કે એ વાઘને મેં પૂછ્યા પેલા આપડે ખબર છે જંગલમાં જઈએ કોઈ ગામ હતી હોય તો મામા કે અને બાઈઓ હોય તો થઈઓ કેવાથી આમ તો મને ભૂલ ગયું છે પણ જે રૂમાલું કરાયું એમાં બહુ માણસ જે રૂમાલું મામા મામા કર્યું એ આગળ બધું ચીંગડી ગયું તમે ફોન યુદ્ધ તો ફોન તું મારા પછી વાઘ આવી જો બેઠીને જતી ગયું વાઘ આવી કેતા હતા પૂરું કરે કેતા મારા બાબુ ખાવા નથી બીજા મામાને મને હાહાકાર હાજર કે બેટા દાગીના છે તે આપણે શું કરવાના છે તું તારા ગોઠવી પહોંચી જા એ ગોઠવી પહોંચી ના તો ઉઠ્યું ગોઠવી પહોંચી ઘેર આવ્યો ત્યાં ઉતરાવજો મને ભલે ખુશી કરી ગયો ફોન મળી વાત છે પણ પછી આવા ગેરહાજર આ સ્વચ્છ લાયા ટુરિસ્ટ ની લાયા અરે કે કોણ ઉગાડી પછી ગેરહાજર તો આવી પાછી એક બે ફેરી આવ્યા અને પછી તે જા એ રાગ ને રાખશો અડવા ને રાખશો કેતા મારે ઘેર ના આવો એમ કે આવો ને પછી એ ઘેર વાઘ દોડી હાઈ અને વાઘ ની દોડી ના શકો એ ઘેર આવ્યો તો શ્રીલંકા વાઘ નિભાડે એ કોની સાથે રહ્યા પેલા ગોળુપરા મળ્યો એ કે એવું થયું છે દાદા કે કરે સમજો અથવા તો કૂદતો છે કૂદતો આ ને વાઘ આવ્યો કેવડા ઉભા થઈ ગયા અર્પણ કેટલું કાઢવું પડે અર્પણ અલા કેતા અલા કવાડી ના પહાડ કે કવાડી માર મારા મથાર માર કે કવાડી કે કવાડી માં હાય કે માર પણ માર આ કોણ છે નકરી જાગે નકર કે તો તું નથી કરવું નથી એ પેલા મારી કવાડી એક કવાડી દીકરી ખૂન લોયો તું એ નકરી ગયું પછી વાઘ ખાઈ કે છોડી ગયો જો આગળથી મારી બોલી આવ્યો તને જ્વરથી મારી નાખ્યો આખા વાડીનો ઘાટ એકથી માર્યો છે એ તો ઓલું થઈ જાય પણ તારો વસંતનો ઘા અરે મને પૂછતો જ નહીં વસંતનો ઘા એનું ગાય નહીં એમાં આ બીજા આપણા પ્રોગ્રામમાં તમે વાણી બોલો તો મેથી બોલો પ્રિય વાણી બોલો બારજી કેટલા વસન આપણને કહેવા છે વસન બોલો તો પ્રિય બોલો સારસી બોલો કોઈનો અપમાન ન કરો અપમાન એ મહાન ખરાબ શિક્ષક મોન આવે તો તમે ઉમેદવાર લાગે જે તમારે ઉમેદવાર લાગે તો ભાવ રાખો એવો બધામાં આત્મા છે તમે મહેમાન આવ્યા છો જરા મળવાના નથી આ પર આવ્યું છે કોઈ આ પર વળવું છે વપરાય અને તો મને જમ મળે અને તમે પણ બનાવી પહોંચો છૂટા કરી મિલતા આવડતું નથી હા તાવડ્યું છે બધા દરેક ને હાથ આવડે છે પણ મુકતા આવડતું નથી આપણા મમતા મુકાઈ જાય તો તક ક્ષમતા રાગ મટી જાય તો કશા તક મટી જાય જડ પણ મટી જાય તો રહો જેટલી જવા મળે દીકર પણ ખાવાતું નથી એનું તો હાહાકાર ખાવાય નહીં તો હાહાકાર ના જોડું એટલે બધું ડૂબજું કા એ જણ વાત બે હશે આપણને મારતું ગુના અંદાજો દો એમ તો માગતા મટી જાય તો હું જોડાવા જો સ્વ પરમાત્માનું તમે કરવા આવ્યા છો મેં જે પ્રદેશી પંચી બેઠું છે હંસ બેઠો છે એ પરમાત્માનું
છે મહેમાન આવ્યો છે ચતુર વાળો છે તો બધા થકી પ્રેમ દ્રષ્ટિ રાખીને આત્મા દ્રષ્ટિ રાખીને હંસભાવમાં રહી અને જો તમે જીવન જીવો તો બાઈઓ હોય તો ભાઈઓ પણ તમારા જીવનમાં તમારો આમ આનંદ 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 છે પણ હું પણ આપણું આવે તો તમે ધોન કરો તો એમાં કશા રહે કેમ કે ધોન કરો તો હું કરું છું એ અહંકાર હોય બાર બાર કરે પણ જો તમારામાં ધણીપણું મટી જાય જે ગંગા સતી કહ્યું છે ઓને તો મનનું છે તારે પણ ભાઈ મન જો ધણી મટી જાય તો કેવી રીતે થઈ જાય મૂકીને તો દવા નાખીએ હવે આ હું આવ્યો છું આ ભાઈ ગયા પણ મકાનમાં રહેતા ઘણું તો ધાર કોઈ મહેમાન આવ્યો અને એનું ખોટું વિમાન કર્યું અને ઉઘાડી ફોન કર્યું તો અંદર રસ્તો લાગે ભગવાનને ગમે આપણા વિમાન કર્યું ભગવાન ગમે ભગવાને જ કહ્યું છે કારણ હું થિયરી ભગવાન અર્જુનને કહ્યું છે કે હે અર્જુન જો અહંકાર હોય તો તું દૂર દૂર ભાગ તો જો અહંકાર ટાળી અને નિર્મળ થાવ તો આપણે શિવ કરે છે તમારી યાદ જે કોઈ ફળ હશો એ બધાને જોવા પણ તમે ફાળો મળે આ બધામાં ફળ શું કરવું કરી દેશે નાસ્તો આપણા વધી રહેલા છે આ કરુણો આ દેહ કોઈના પ્રસ્તુતાથી તૂટી જવાના નાસ્તન છે આમાં હૃદય બચી જવાનું છે બાળમાં બચી જવાનું છે અને આ નિકટ આપણે દિશા મને આટલું જે પણ ગણતરી દુષ્ટ ધર્મમાં એવું તો વાંચવા આવે અને આગળ ગુજરવાનું ના બધામાં રાજ્યવા આત્માઓ છે દિવસ છે બધા તો જીવ કુંવર થઈ જાય નિર્મળ થઈ જાય રૂપા દેવી કહ્યું છે મહાદેવને
નક્કર પીઠી પાડ્યું તો આ બધા સડી એટલું રમત પડે માસ્ટર બને પણ બધું આવ્યું અને આવ્યું આ ત્રણ પાડ્યો અને ઘેર આવ્યું આ વર્ષ પહેલા જે આ 16 વર્ષ એવું કરી દીધું કે આ સંસ્થામાં હું આટલી જિંદગી છે પણ આનો હું ભરાયો છું તો આનું વ્યાજ થઈ ગયું તો આવો સંસાર છે આજુ તો બી આવો જોયો તો સંસાર આવો બાળકો મરી જાય ક્રિયા પૂર્યો ઘેર ભણાવેલા હિંસા થતી અને રગત પીઠ આ રોજ આપે એટલે આ બનાવો પડું તો એવું આવી ગયું અખંડ અવિનાશી દેવ પર લાડુ નાશ કર આવી પ્રતિક્રિયા આવી ગઈ એ યાદ થઈ ગયો એમ આપણે બધા છીએ એ જો વિવેકપૂર્વક જોઈએ તો આ શરીરને આટલું બોધ થાય છે રાત થાય છે અરે એ દુનિયામાં થાય છે તો પોતાનું નથી તમારું તો આ શરીરનો બોધ થાય આ ગંધ છે વધે નળો દ્વારા નરસિંહ ભર્યો અંદર વિચાર કોણ ચેતનને છોડી અને સ્વર્ગામાં શું સુખવાન એક સ્વર્ગાનું રહેલું છે શરીર એટલે મન એટલું રુચિ એટલું પરુષ સુકાય નહીં એટલી ગંધ છે અને જો અનગુણ કર્યાથી આપણે અનંતકાળથી આ પ્રોસેસ કરવો પડી દ્વારાથી તો આ જેવું બોલ કરતા શરમ નથી લાગતી જો તો બીજામાં દર્દી છે એ તો એ ગુરુ એટલું છે પણ તમારા શરીરને જે મન મારે એ વસ્તુ મારે એવું કા તમારો અગર શોખ થાય એ તો એ વસ્તુ મળે એવું આગળની વાતો તમે સાંભળી નથી કરે અને જો આભાર રહ્યા નથી એની વસ્તુ મળે એ રહેતો નથી પણ શાસ્ત્રોની વાતો છે તો અનુભવની વાતો છે વિકીએ છીએ આ જે છે એ રોષર જો તું આત્મા પરમાત્મા જોગ જોગ મેં બેડી લેતો એવો જોર છે એનો રોગ કરી જતું જાય અને આપણે બીજાની ભૂલ રોજો કરીએ દુનિયામાં આ પેલું આવું છે પેલું આવું છે પેલું આવું છે હું શું તો ખરું જ થઈ ગયું અને આપણે શું તો આ હું કરીને બેઠું છે આ લગી મારી આ કરી તું બેઠું છું તારું બધું ધૂળ માર્યું તારા હાથમાં તું ભગવાનને મન બેઠું છે શેકરી તું સ્વરાથી વર્ષ તને આ વિચાર નથી આવતો એમ જો વિવેકથી વિચાર કરો સંગીત કોણ એ બાદ સત એક અવશેષ રહે કામનો સુખ આધાર માટે મન એ વિષયમાં અડકો સ્વર સવાર મનુષ્ય એથી થાય છે તો કરી નહીં આવતા જો તમે કોઈના જો ત્રાસ કરી દો આકારો ભૂલ એટલી પડી છે કે કોઈ અપણ પાર ભૂલ પડી છે છતાં આપણે ઉત્કારને પ્રાપ્યું હલાસને પ્રાપ્યું રાસને માર્ગને પ્રાપ્યું અનુરાગપુર મેલી ભગવાન મૂકી અને નખને માર્ગે નીકળ્યા એ સેવા ગયા આપણે તો સારી વાત પૂરી કહ્યું છે એવી વરતીઓ વાળી ગયેલા મારાની
ઘરના ઘઉં પડાવીને વેચની દળે એ વજન તો આપણે કરીએ કેવું આવશે કેવું આવશે કેવું આવશે પેલાની ભૂલ છે પેલાની એની ભૂલ તારે ફળની તારે ફળ ફળી તું તારું જીવે તારુંના દરિયાનો સુબંધ કરશે તું દરિયા ઘર દરિયા વેચશે તને તારા હૃદયના ભગવાન જાડેજીમાં આવે અને તું બધા આત્માઓની પ્રસન્નતા મેળવે બધા આત્માઓનો આશીર્વાદ મેળવે આ મુદ્દા પુષ્પ યજ્ઞ છે એમાં ભરશે કરુણ કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ પશુ પક્ષી નર નારી પશુ પક્ષી તમામ દયાળુ પ્રભુ સૌનું કરો જો પશુ પક્ષી નર નારી જીવ જંતુ તમામનું ભરવું કરો કલ્યાણ દયાળુ પ્રભુ જો આ સારા પ્રદામાં આવી જાય તો કોઈ કોઈ કરાવો થાય ભગવાન જીવશે જેવો કર્મ હતો એવા શરીરો મળે છે અને જેવો અત્યારે કરવી તેવા કર્મે કહે પડતર શીખી શક્તિ આવી જાય કેટલો અનુભવ ચાલે આ વિધો આપણા આત્માના વિસ્તાર પર આવીએ પોતાના આત્માના વિસ્તાર પર આવીએ તો કેટલું બધું સુખ થઈ જાય અને આપણે બધા ઘેર પર હવે આપણે આપણાના પૂછું કોણ છે આ સ્વચ્છતા આવે છે હોય પૂર્ણતા આવે છે આ દુનિયામાં સ્વદેવી બદલી છે પોતાના ઠેરાવો અને બેન બંગલા હોય ને બારીઓ હોય પણ તારે જે હોય તારો નથી તો તું કેના ઘરમાં જવું સંસાર રૂપી બંધ કર્યું છે એમાં તું બે ફરતા ખરેખર છે તો તું બધા જીવ જોઈ અને હારો ખેતર જોઈને વાવણી કર માયદા બધા આત્માઓને આ જીવ જંતુનું કહ્યું બીજો શું પાડે કોઈ આત્મા હાથી હેર ના અહંકાર થાય નર નારીને પશુ પંખી નર નારીને પશુ પંખી સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસ્તુને હૃદય લખો તો હોનારી ક્ષમતા આવે આવા સત્પુરુષોના બહુ વર્ષનો આપણા હૃદયમાં જાગૃતિમાં આવ્યું આવું આત્મો એ જાગૃત વાળો પુરુષ આવો આત્મા આટલું જાગૃત થાય તો બધા જીવ કાઢે અને બધામાં હવે નિત્ય કરવાની રીતે શીખી જાય હવે પરમાત્માના જીવ બધા પરમાત્મા વળેલા છે ક્યાંની ભૂલ છે કોઈની ભૂલ નથી જીવના કર્મ હળવના કર્મ કરવાની હળવવાનું એવું જો આપણો ભાવ થાય તો ભક્તિ ભૂખી આવી જાય ભક્તિ તો હૃદયમાં પડશે આત્માઓ પડશે ભક્તિ અહંકારના ઓપરેશન થયેલી છે તો જીવતા આવે જીવનથી થાય અભિમાન જઈ જાય તો તમારા મતરૂપી ભક્તિનો સાગર કરેલો છે ભગવાન કરેલું છે અખંડ કર્યું કરેલું ભક્તિઓ તમારા આત્મામાં પડેલી છે ભક્તિ બહાર હું ભણી નથી મેળવું બધા હું તમને વાત કરું છું તમને લાગે કે તમે તાર કરી નાખી છે કે લાજ નથી કરી ભક્તિ નથી કરી એટલું દાડા સંપત્તિ લઈ ગયો અગર ભક્તિ કરો તો હનુમાનપુરને દફતર ગોળ શહેર સમાધિ લાગી નહીં જાય એક સમાધિ પરમાત્મા સુધી નિર્વિકલ્પ મુક્ત દેખાડે
ગંગાનું સેવા ગંધર્વની પાસે મોમાં સુકું મન સે પાછળથી ઠાકરથી પાછળ હાલ સમજુ પુરાણ ગુરુ ગુરુમાર ગુરુ જો મારા શું કરું મારે ભગવાનની જે આત્મા દેશ અને પરમાત્મા છે એની વાત સિવાય મારે કોઈ સંબંધ નથી દેહિક કોઈ સંબંધ છે જો આ ભાગોમાં અંદાજમાં ચૂકી રહે સંબંધમાં વિરોધ થાય કારણ આ બધા જીવો છે એ ધર્મ ન મેળવે આ કોઈ વાર્તા કરો છો ને આ આત્માના ધર્મને બધા મળ્યા પરમાત્મા મળ્યા બધા જીવ છે શરીર તો કોફા છે ઘોડા પર શરીર અને જો આવીએ તો મોટો જઈને આવીએ એ શરીર તો સાધન છે એવો ભાવ મારા હૃદયમાં આવે તો મારું અંતર સ્વચ્છ થઈ જાય અને તમે જો આ હંસારો કરો જો અત્યારે વર નથી જોવો કુવા નથી જોવા તમારા ભાઈઓને પણ કરવું નથી ખાવાનું હોય રસોઈ ખાય છે અને તમે આત્માઓ છો સીધું સમજો ભગવાનના છો ભગવાનમાં જો આવ્યા છો તો તમે ઊંચા નથી નીકળ્યો છો બધા અત્યારે હંસમાં વન અમારું વન બનો કોઈ કોણ નથી વર્તમાનમાં ગુરુ તપાસી વન સમય કોઈ નથી એવું એકાગ્ર ભાવ કોણ જેમ મારાના મણકા હોય એ બધા એક ભૂતરના તાજા પ્રવેલા એ આ બધા જીવ છે એ બધા પરમાત્માના પ્રવેલા પરમાત્મા બધા પ્રવેલા ભગવાન પ્રવેલા અલાઈ સલાઈ બળ બુદ્ધિ હર હોનું કર્મ છે બળ બુદ્ધિ છે સુખ દુઃખનું કારણ છે કર્મ છે પણ ચેતન જીવ તો બધામાં તો જીવ છે અને જે ઋષિએ જળ છે પાડો કોકો જેમ મણકા હોય જો તમે જળને જળ ગણો ચેતનને ચેતન ગણો તો બધા સળાકાર વર્ગની સમાધિ થઈ જાવ બાહ્ય તમે કોઈ કરતા તો બે હતા ઉર્જા તમે ખોટી નિમિત્તા જ્ઞાનનો કોઈ નથી કોઈ આ સંસારમાં કોઈ કશું કોઈ નથી બે ધનની વ્યવહાર ગતિ છે કે હારું હારું કરજો અને વાવણી કરીને રહો અને કોઈ સત્સંગ કરીને રહો તો પરમાત્મા થી રાખી દો જો આગળના ગંગા સતી ને આ સીતા માતા ને તારાવતી ને આ આગળના જે અર્શિયા જે મઢાલકા માતા ને ચંદ્રબા ને મઢાવતી ને ગોરાકુમાર ને રહેતી સૈવરી સતી ને શિવા માતાઓમાં શિવાજી जो परमात्मा सत्य तो हूँ माने तुमने सत परमात्मा से एवं स्वरूप में मरी निवाई आत्मा सत से जो परमात्मा जो થઈ ગયો સત્ય થઈ ગયો સત્યા પુરુષ એ કોઈ દેહોનું નામ નથી સતી માતાઓ એ દેહોનું નામ નથી આ મારા દેવ છે ત્યાં સર્વ પદ પૂછી ગયું પરમાત્મા તો છોડવા ગયો જો ગમડી ગયો તો ગમડી તો બનાતે ગોતલ ગયો એ સતમાં સમણ આ એ સત્પુરુષ એ અસતમાં છે એ સત્પુરુષ ન કહેવાય બીજા ઘર વજાય સત્પુરુષ ન કહેવાય બીજા ઘર વજાય સતી માતા ન કહેવાય સત્ય સ્વરૂપ આત્મા છે એના વચ્ચે જે કવર છે એ આપી જાય પરમાત્મા આ વિચાર લઈ જાય સદગુરુ મુજને ન્યાસદ ગુરુને જે સર્વથી સ્વરૂપ રહ્યો સાધુ ભાઈ સ્વરૂપનો સમાઈને રહ્યો આ મોરારજી પડે બસ જેન સંત સર્વાગમ સાસો થયો જેનો અંતરનો અંધકાર ગયો જેન સંત
ગઈ છે ઓફિસ. જેમ કે મનુષ્ય અવતાર એ દેવતાઓનું દુર્લભ છે, તો આ અવતાર છે એમાં તમે વર્તમાનના ભાવ સુધારો, વર્તમાનમાં જાગૃતિ રાખો અને આવા પરમાત્મા જો તમે રહો તો ભગવાન જોયા છે આપણને. આ જે જીવો છે તમે વેર કરો, રાગ કરો, પ્રજા કરો, ઈચ્છા કરો, કપટ કરો, ખોટું વિમાન કરો, આખા કુટુંબમાં, ઘરમાં, બૈરોમાં, સુરામાં કોઈથી તમે કોઈ કરો એ આપણું ક્રમ લખાય છે અને બીજા ભાગમાં આપણે ભોગવવું પડે. તો અત્યારે સ્વાદસ મળ્યું હોય તો અત્યારે ખરીદો, દીઠ ખરીદો, શાંતિ પામી દો. આત્મામાં શાંતિ હે તો આ કરના ભાવ વિગ્રહ થઈ અને તમારા અંતરનો દેવ રૂપ ઝેર મળે. કરેલું કોણ? હરેલું કહેતો, હરેલું શાંતિ આવ્યું, હરેલું મારા હું છે, આ હું શું કર્યું છું એ મજૂર લાગે તો તમારે બુઢાની લગન ખેંચે એ 12 પાવો ઉપર જતા લગન ખેંચશે, વસ્તી પાછી આવે. બહારની શિક્ષા એ તો બધી ફળ વસ્તુ છે, સપનાની સૃષ્ટિ જેવું છે. આજે તમે ધન માલ મિલકત અને રાજ ભારતા હો પણ એક અક્ષરમાં બધું મટી જાય અને કોઈ ન હોય અને એક ક્ષણમાં થાય. બાકી એક વાત નથી છે પૂર્વના કર્મ ઉદય આવે એ ઘડીમાં કરોડાધિપતિ થઈ ગયો અને કરોડાધિપતિ વાળી ભિખારી થઈ ગયો. એ પૂર્વ ક્રમ અવસ્થાનું ફળ છે. તો અત્યારે ભગવાન સ્વર્ણસ આવ્યું હોય, સમય આવ્યો હોય તો અત્યારે ચિંતા રાખો, વર્તમાન સુધારો. તમે આવા સત્સમાધિમાં બેહો અને તમારો જો સ્વભાવ ન સુધરે તમે ફરી આ શરીરના ખોખાથી તમે ચૂકાશો. તલવારને મેણ જેમ જુદું હોય, આ લાઈટ અને આ ખોખું જુદું છે. એ આપણા દેહ દેવળમાં આવો દેવ મલકાઈ ગયો છે, શોધી રહ્યો છે, ઝડપી રહ્યો છે, રમી રહ્યો છે. નકા આ એક મળતું હોય તો તમને બારની બીક લાગે. મોય જો ચેતન રમી રહ્યો છે. બાળજી કહેતા કે આ રમત એ આત્માનો છે. આત્મા ના હોય તો આ દેહ છે એ બારી બીક લાગે. તો આવો આત્મા દેવ છે આપણો કોઈ મજા છે. આ શાસ્ત્રીજી પર ગાયું તો હું દેવોનો દેવ મનાવું છું અને માયાની પાર રાખી હતો. હાલ નિવાનું હોય, નિવા કરતા હોય, જો મહાપુરુષોની વાણી હોય એક કોજડી ન હોય એ વાણી એવી હોય કે ટીકાર વાણી હોય અને હાસી હોય. આ પરમાત્મા હાસાય હાસાય અને ખરેખર એક પરમાત્મા આ પરાની પાર ખીલનારા આપણા પાછળ ગડગેમી આપણે રહીએ છીએ. એ રામજો આપણે રહીએ એવા પરમાત્માના ઘુમટમાં આપણે રહીએ છીએ. તો વર્તમાનના ભાવ હારા કરો અને હારું હારું કરતા શીખો, સંગ સુધારો. તમે જો બહારના રેડિયા સાપો જે બહારની ટીવીઓના આ પેલો રમેશું નાટક રમવાનો સિનેમા રમવાનો આ બધું તમે પડો એ તો જુગાર છે. બહારની વાત સુખી નથી જાય કે હું મારી હતા અરે અમદાવાદ પછુભાઈ એ એના ઉપર ફાળો લખ્યો છે. હે ભાઈ તમે અમદાવાદમાં રહેજો પણ નાટક સિનેમા જોવા ન જતા. નાટક સિનેમા એક તો એક નરકનો સીધો મારે છે. તો આભૂષણોમાં તમે ખુશીને બહુ ફરશો, ગમો છો, પણ તમારો અંતરનો હૃદયનો રોમ જાગે તો જોઈ જોઈને ખુશ છો. મીરો પોતાના દેવ દેવળમાં દેવ જોઈને મલકાતી આખો વિશ્વ એક મળા એક મળા મીરાબાઈની શોભા હતી. એના અંતરમાં સૂર્ય ઉગ્યો હોય તે જ્ઞાન ભણ ઉગ્યો, પરમાત્મા સૂરજ ઉગ્યો. બસ એ
સ્કૂલમાં મશગુલ હતી. જો આપણા કંડિયા મોકલ્યા, ઘેરના કટોરા મોકલ્યા, પણ વિવાહ બાદ કોઈ ભાર હશે અને કોઈ થાય નહીં. ભગવાનને ત્યાં છે પૂતું ભાર છે પૂતું સુર્યા એવો દેવ અંબરદેવ છે, મરતો નથી, જન્મતો નથી, 12 દિવસ ટુકડા લખી છે. પણ તમારે હાથ પહેરે અને ભય ન લાગે એ જ્ઞાન કહેવાય. જ્ઞાન શું કહેવાય? તમારો આત્માદેવ જાગે એ અંબરદેવ છે. જો પરીક્ષિત હતો, પરીક્ષિતને 8 ગણ પૂરા થયા એટલામાં આત્માનું જ્ઞાન થયું. આત્માનું જ્ઞાન થાય છે પછી સુખદેવ પૂછ્યું અમે સુખદેવ તમને હા પાવાને કહેવાય તો ભય લાગે તો કે મને 2 ભરત તો ભય નથી. આ જે પંચભૂતો દેહ છે એને હાથ કહેવાય ને હાલ કરે વાળી નાખો, સુધી નાખો, નાખી દો તો હું જે અજામર બધા ભરપૂર ભરેલું છું. મારું સ્વરૂપ પરમાત્મા દેવ રક્ષા કરી રહ્યા છે. વાયુ ગુનાર કરે છે, દિશાઓ ગુનાર કરે છે, વાયુ પવન દોડે છે, ઇન્દ્રદેવ દ્રષ્ટિ કરે છે, ધરતી માતા ગાલી છે અને આ અન્નદેવ મારું રક્ષણ કરી રહ્યો છે. મને કોઈ ભય નથી, નિર્ભયતા આવી ગઈ. એ જે સંત પરમાત્માઓ સ્વરૂપ આત્મા છે, ભગવાનમાં છો જાગો ત્યારે એટલી નિર્ભયતા આવે, નિર્વિકલ્પતા આવે. આ બધામાં તુહીનો ભાગ જાય, કોઈ બીજો રહેતો નથી ને નિર્ભયતા આવી જાય. બધું ભય ઉડી જાય, પાસ ઉડી જાય, ક્રાંતિ મટી જાય. ભાજી ભણતો રે ભેગા ભરપૂર ભગવાન માં રૂપી
જોવાનું આ પેલા વિશ્વનો ધણી તમારા હૃદયમાં પ્રગટ કરે તો જોવાનું મીરાબાઈની કુમારી, તોરલની કુમારી, રૂપવતીની કુમારી, ચંદ્રબાની કુમારી, જો કેવળ ધનતત્વ છે મદાલસાની કુમારી, સંસારમાં રસ પરિવારની સત્તા જોવાનું આપણે ખુશ થઈ ગયા જીવન તો એના હાથ કુંવરોનું બોધ કર્યું છે, હાથ કુંવર યોગેશ્વર થઈ ગયા છે. તો આપણા વર્તમાન શ્રદ્ધા વિશ્વાસ આવો આત્મા આપણામાં રહેશે, એ આત્મા શ્રદ્ધા અને વિશ્વાસ ને પરમાત્મા છે એ ભાવ રાખ્યો તો એ ખરક પાસે રાખ્યો તો તમે બાર મોડ આનંદ ક્ષેત્ર રહે નહીં.